મહિલા સશક્તિકરણની વાતોના બદલે વાસ્તવમાં મહિલાઓને તાલીમ આપી સ્વનિર્ભર કરવાનું કાર્ય કરતા જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલ બ્યુટી એક્સપોના અંતિમ સેશનમાં બ્રાઇડલ ફેશન શો તથા 2 દિવસીય આયોજનને સફળ બનાવવા બ્યુટિશિયનો અને જાગૃતિ એનજીઓની બહેનોએ સારી મહેનત લીધી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોએ તાળીઓના ગડગડાટ સાથે બ્રાઇડલોનું સ્વાગત કર્યું હતું. સહયોગીઓને સન્માનિત કરાયું હતું, જેમાં શહેરમાં ચાલતા વિવિધ બ્યુટી પાર્લરો દ્વારા તૈયાર કરાયેલ બ્રાઇડલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘરમાં રહી બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓને સક્ષમ બનાવવા જાગૃતિબેન શાહ દ્વારા યોજાયેલ બ્યુટી એક્સપોના આયોજન અંગેની પ્રતિક્રિયા અમદાવાદથી આવેલા બ્यूटिशियन આપી હતી. हेलो एवरीवन, मैं सेल्फ भावना राणा फ्रॉम बीआर मेकअप स्टूडियो. मैं अहमदाबाद से आई हूँ. मेकअप आर्टिस्ट हूँ और अभी मैंने प्रो इंटरनेशनल मेकअप आर्टिस्ट बन चुकी हूँ. भावनगर में महिला अंतर्राष्ट्रीय दिवस के तौर पे इतना अच्छा प्रोग्राम रखा गया है. जागृति मैडम शाह चैरिटेबल ट्रस्ट की तरफ से जो उन्होंने आयोजन किया है, जो उन्होंने महिला को इंडिपेंडेंट बनाने को जो आयोजन किया है, आई प्राउड ऑफ यू, आई प्राउड ऑफ वुमन. जो मैंने उनके अंदर वो देखा है ना, वो सच में इतने ग्रेटफुल, इतने हेल्पफुल लेडी है ना कि वो हर लेडीज को कुछ करने को, कुछ आगे बढ़ने का मौका देने वाले हैं. वो उनके अंदर हर वो लेडीज सपना देखती है अगर मैं मैम के पास जाती तो वो मुझे आगे बढ़ाएंगी. और भावनगर में इनके लेवल का कोई नहीं है. इनकी आवाज हमारे अहमदाबाद के कोने कोने में गूंजती है. तो ये जागृति चैरिटेबल ट्रस्ट बहुत हेल्पफुल है और बहुत लोगों की मदद करते हैं. तो थैंक यू सो मच. मुझे इन्वाइट महिला को इंडिपेंडेंट करना ये मैंने देखा है यहाँ पे और सिखाया मैंने सबको. થેન્ક યુ સો મચ. કે હું 1 ડે માટે આવી હતી, બટ મેં 1 ડે જે એમના સાથે વિતાવ્યો, મેં મહિલા વુમન ડે જે એમના જોડે સેલિબ્રેટ કર્યું અને સ્ટેજ વર્ક કર્યું, નોલેજ આપ્યું, તો મને એવું લાગ્યું કે મારે અહીંથી પાછું નથી જવું. તો મેં બીજો દિવસ બી એમના જોડે વિતાવવાનું ટ્રાય કર્યું. અને બીજી વસ્તુ મને એટલું સારું લાગ્યું ને, એટલા જાગૃતિ એમનો નેચર એટલો સારો છે કે બધી વુમન એમના માટે જીવ કાઢે છે. એ મેં વસ્તુ ફીલ કરી છે અને હું બી એમના માટે કંઈ બી કરી શકું છું. તો ચેરિટેબલ ટ્રસ્ટને હું એટલું ઉપર માનું છું કે હું કંઈ બી શો કરીશ તો સૌથી પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી હું મેડમને આપીશ. એન્ડ થેન્ક યુ ચેરિટેબલ ટ્રસ્ટ જાગૃતિ.